નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ લર્નિંગ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉના યુનિટમાં આપણે અવર હેલ્પર્સ વિશે ભણ્યા. આપણે સૌએ આપણને હેલ્પ કરતા જુદા જુદા હેલ્પર્સ વિશે શીખ્યા. આજનું જે આપણો યુનિટ છે તે પણ તેને જ લગતો છે. આજના યુનિટનું નામ છે આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ. આજે આપણે આ યુનિટની કેટલીક એક્ટિવિટીનો અભ્યાસ કરવાના છીએ. આ યુનિટમાં સૌપ્રથમ આપણે એક પોયમ જોઈશું, ત્યાર પછી એક ચિત્ર આપેલું છે, ખેતરનું ચિત્ર છે, તેનો અભ્યાસ કરીશું અને ત્યાર પછી બીજી પણ કેટલીક એક્ટિવિટી કરીશું. તો ચાલો સૌપ્રથમ આપણે યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ તેમાં આપેલી એક્ટિવિટી 1ની પોયમ જોઈએ. તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 93 ઓપન કરો. અહીં તમે જોઈ શકો છો યુનિટ 6ની પહેલી એક્ટિવિટી. આ એક્ટિવિટીમાં એક પોયમ આપેલી છે અને આપણને સૂચના આપી છે, નીચેનું કાવ્ય સાંભળો, દોહરાવો અને ગાઓ. તો ચાલો સૌપ્રથમ આપણે આ કાવ્યનું પઠન કરીએ. રિસાઇટ ધ ફોલોઈંગ પોયમ. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. એક્ટિવિટી 1માં આપેલ પોયમનું આપણે રેસિટેશન કર્યું, એટલે કે કાવ્યનું પઠન કર્યું. હવે આપણે આ કાવ્યને સરસ મજાના સંગીત સાથે સાંભળીશું. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. વાલા વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જે કાવ્ય જોયું છે તે કાવ્યમાં એક સ્પાઈડરની વાત છે. તે સ્પાઈડર એક પાણીની પાઇપ પર ચડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ વરસાદ આવી જાય છે અને પાણીની જે પાઇપ છે તે પાઇપમાંથી પણ પાણી આવે છે અને તે સ્પાઈડરને પોતાની સાથે વહાવી જાય છે. પરંતુ પછી વરસાદ રોકાઈ જાય છે અને ત્યાર પછી સુરત દાદા નીકળે છે અને બધું સુકાઈ જાય છે. જ્યારે આજુબાજુનું પાણી સુકાઈ જાય છે ત્યારે અહીં જે ઇન્સી વિન્સી સ્પાઈડરની વાત છે તે સ્પાઈડર ફરીથી પાઇપ પર ચડે છે. તો ચાલો આ પોયમનો આપણે એક સરસ મજાનો વિડીયો જોઈએ. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Incy Wincy Spider climbed up the spout. Down came the rain and washed the spider out. Out came the sun and dried up all the rain. Incy Wincy Spider climbed up the spout again.
ડિયર સ્ટુડન્ટ્સ, કાવ્ય જોવાની મજા આવી ને? અહીં આપણે ઇન્સી વિન્સી સ્પાઈડરની વાત જોઈ. હવે આપણે બીજી એક્ટિવિટી જોઈએ, એક્ટિવિટી 2A. આ એક્ટિવિટીમાં એક સરસ મજાના ખેતરનું ચિત્ર આપેલું છે અને તે ખેતર કોનું છે ખબર છે? ભોલાભાઈનું છે. હવે આ એક્ટિવિટીમાં આપણને કહ્યું છે કે આ જે ચિત્ર છે તેને ધ્યાનથી જોવાનું છે અને તે ચિત્રમાં કઈ વ્યક્તિ કયું કામ કરી રહી છે તે જોવાનું છે. અહીં આ ચિત્રમાં કેટલીક વ્યક્તિઓ છે, જેમ કે રઘુ, કનુ, કોકિલાબેન વગેરે જેવી વ્યક્તિઓ આપેલી છે અને તે બધા કંઈ ને કંઈ કામ કરી રહ્યા છે અને તેમને લગતી માહિતી પણ આ ચિત્રમાં આપેલી છે. તો ચાલો સૌપ્રથમ આપણે આ ચિત્ર જોઈએ અને તેમાં કઈ માહિતી આપેલી છે તે પણ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક ખેતરનું ચિત્ર આપેલું છે અને ઉપર ટાઇટલ આપેલું છે ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ. મેં તમને હમણાં કહ્યું તે મુજબ આ જે ખેતર છે તે કોનું છે? ભોલાભાઈનું છે અને અહીં જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે આજના દિવસની છે, એટલે કે ટુડે એટ ભોલાભાઈસ ફાર્મ. આજના દિવસે ભોલાભાઈના ફાર્મ પર કઈ કઈ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે અહીં દર્શાવેલું છે. હવે આપણે આ ચિત્રનું વર્ણન જોતા જઈએ. અહીં તમે જોઈ શકો છો રઘુ નામ આપેલું છે. બધા શોધી કાઢો, રઘુ નામ ક્યાં આપેલું છે? સરસ, બધાને દેખાય છે ને? રઘુ નામ આપેલું છે, તેની સાથે તે શું કરી રહ્યા છે તે પણ આપેલું છે. યસ, પ્લાવિંગ ધ ફિલ્ડ. એટલે કે રઘુ આજે કયું કામ કરી રહ્યો છે? પ્લાવિંગ ધ ફિલ્ડ. બરાબર. તે જ રીતે હવે તેની બાજુમાં જુઓ. તેની બાજુમાં એક બીજું નામ આપેલું છે, કનુ. દેખાય છે બધાને? સરસ. હવે કનુ આજે કયું કામ કરી રહ્યો છે? ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. ચિત્ર બધા ધ્યાનથી જુઓ, તેમાં તમને કેમલ કાર્ટ પણ દેખાશે. કનુ કયું કામ કરી રહ્યો છે? યસ, ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. બરાબર. ત્યાર પછી આપણે ચિત્ર આગળ જોઈએ. તેના પછી બધાને રામુ દેખાય છે? હા, રામુ શું કરી રહ્યો છે? સરસ, પીકિંગ મેંગોઝ. તમે જોઈ શકો છો રામુના હાથમાં એક લાંબી લાકડી છે અને તે મેંગો ટ્રી પરથી મેંગોઝ પીકિંગ કરી રહ્યો છે. એટલે કે રામુ પીકિંગ મેંગોઝ. હવે આપણે ચિત્રમાં આગળ વધીએ. તેની નીચે બે વ્યક્તિઓના નામ આપેલા છે, બિલકીબેન અને ભોલાભાઈ. હવે તમે ચિત્રમાં જુઓ અને મને કહો, બિલકીબેન અને ભોલાભાઈ બંને શું કરી રહ્યા છે? અને હા, તેની નીચે લખેલું પણ છે કે તેઓ શું કરી રહ્યા છે. સરસ. શું કરી રહ્યા છે? પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. હજુ પણ ચિત્રમાં કેટલીક વ્યક્તિઓ બાકી છે? જુઓ જરા. હા, કોણ બાકી છે? કોકિલાબેન. કોકિલાબેન શું કરી રહ્યા છે? ધ્યાનથી જુઓ. યસ, મિલ્કિંગ ધ કાઉ. કોકિલાબેન શું કરી રહ્યા છે? મિલ્કિંગ ધ કાઉ. અને ત્યાર પછી હજુ પણ એક વ્યક્તિ છે. ત્યાર પછી કોણ છે? મંજુબેન. હવે મંજુબેન શું કરી રહ્યા છે? ફીડિંગ ચિકન્સ. ફીડિંગ ચિકન્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં ભોલાભાઈના ફાર્મ પર આજના દિવસે જેટલી વ્યક્તિઓ હાજર છે તે બધા જ કંઈક ને કંઈક જુદી જુદી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેનું વર્ણન આપણે જોયું. હવે આપણે આ જ વર્ણનને જુદી રીતે જોઈએ. આપણે આ ચિત્રમાં જોયું, રઘુ ઇઝ પ્લાવિંગ ધ ફિલ્ડ. પછી આપણે જોયું, કનુ ઇઝ ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ.
રામુ ઇઝ પીકિંગ મેંગોઝ. આની સાથે સાથે તમે તમારા ચિત્રમાં પણ જોતા જજો. કોકિલાબેન ઇઝ મિલ્કિંગ ધ કાઉ. બિલ્કીબેન એન્ડ ભોલાભાઈ આર પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. મંજુબેન ઇઝ ફીડિંગ ચિકન્સ. ડિયર સ્ટુડન્ટ્સ, આપણે જોયું આજના દિવસે ભોલાભાઈના ફાર્મ પર કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ રહી છે, અને હા, તે પ્રવૃત્તિઓ કોણ કોણ કરી રહ્યું છે તે પણ આપણે જોયું. હવે આપણે આ જ વસ્તુને પેરેગ્રાફ રીતે જોઈએ. ટુડે એટ ભોલાભાઈ's farm. રઘુ is plowing the field. Kanu is taking coconuts in the camel cart. Ramu is picking mangoes. Kokilaben is milking the cow. Bilkiben and Bholabhai are putting rice in the jute bags. Manjuben is feeding chickens. વિદ્યાર્થી મિત્રો, ભોળાભાઈનું જે ફાર્મ આપેલું છે તે ફાર્મ પર આજના દિવસે જે પ્રવૃત્તિઓ થઈ રહી છે તેનું વર્ણન આપણે જોયું. હવે આપણે આગળ જોઈએ આગળની એક્ટિવિટીમાં આપણે શું કરવાનું છે. હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. અહીં આપણને થોડી જુદી વસ્તુ આપેલી છે. જુદી વસ્તુ કઈ રીતે? આપણે જે આગળની એક્ટિવિટી જોઈ તેના જ રિલેટેડ છે, પણ થોડી જુદી રીતે. અહીં ભોળાભાઈના ખેતરમાં ગઈકાલે કોણ શું કામ કરતું હતું તે આપેલું છે, તે આપણે વાંચીએ. હું અહીંથી વાંચું છું અને તમે બધા ધ્યાનપૂર્વક સાંભળો. યસ્ટરડે કનુ picked mangoes. Ramu took coconuts to the market. Manjuben and Bholabhai put rice in the jute bag. Kokilaben milked the cow. Bilkiben fed the chickens. Yesterday, Janki plowed the field. Raghu took the sheep to the jungle. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને બે પરિસ્થિતિ આપેલી છે. પહેલી પરિસ્થિતિ છે જે ચિત્રમાં દર્શાવેલી છે તે આજની છે, એટલે કે ટુડે. ટુડે ભોલાભાઈના ફાર્મ પર શું થઈ રહ્યું છે તે દર્શાવેલું છે. તમે જો ધ્યાનપૂર્વક જોયું હોય તો તેમાં કેટલાક શબ્દોમાં ફેરફાર થાય છે, અને જ્યારે તેના પછીમાં જે પેરેગ્રાફ આપેલો છે તેમાં ભોલાભાઈના ફાર્મ પર ગઈકાલે એટલે કે યસ્ટરડે કઈ કઈ પ્રવૃત્તિ કોણ કોણ કરી રહ્યું હતું તે દર્શાવેલું છે. અને જો તમે ધ્યાનપૂર્વક જોયું હોય તો આ બંને પરિસ્થિતિમાં જે ક્રિયાઓ દર્શાવેલી છે તેના શબ્દોમાં ફેરફાર થયેલો છે. એટલે આજે આપણે ખાસ કરીને આ જ વસ્તુ શીખવાની છે. ટુડે, યસ્ટરડે, તે બંનેની ક્રિયાઓ દર્શાવવા માટે જે શબ્દોનો ઉપયોગ થાય છે તે શબ્દોમાં કયા કયા ચેન્જીસ થાય છે તે આપણે શીખવાનું છે. ફ્રેન્ડ્સ, હમણાં જ મેં તમને કહ્યું તે પ્રમાણે ભોલાભાઈના ફાર્મ પર ટુડે અને યસ્ટરડે જે પ્રવૃત્તિઓ થઈ તેના વિશે આપણે સમજ્યા, અને હવે તે બંનેમાં કયા કયા તફાવત હોય છે તેની સરખામણી કરવા માટેનું અહીં એક એક્ટિવિટી આપેલી છે. એક્ટિવિટી 2A અને એક્ટિવિટી 2B સરખાવો. અને અહીં જે ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે દરેક વ્યક્તિનું કાર્ય લખો. આપણે બધાએ જોયું એક્ટિવિટી 2Aમાં ભોળાભાઈના ફાર્મનું ચિત્ર આપેલું છે અને તે આજના દિવસની પ્રવૃત્તિઓ છે. અને એક્ટિવિટી 2Bમાં એક પેરેગ્રાફ આપેલો છે અને તે પેરેગ્રાફમાં ભોળાભાઈના ખેતર પર યસ્ટરડે એટલે કે ગઈકાલની પ્રવૃત્તિઓ આપેલી છે. તો હવે આપણે અહીં જે વ્યક્તિઓનું નામ આપેલું છે તે વ્યક્તિ યસ્ટરડે અને ટુડે કઈ કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલી હતી
તે આપણે લખવાનું છે. અને હા, તમારે ખાસ નોંધવાનું છે કે ટુડે અને યસ્ટરડે આ બંને પ્રવૃત્તિઓ જ્યારે દર્શાવીએ છીએ ત્યારે તેમાં કયા શબ્દોમાં ફેરફાર થાય છે. તો ચાલો આપણે આગળ જોઈએ. સૌથી પહેલાં અહીં જે ઉદાહરણ આપેલું છે તે જોઈએ. અહીં નેમ આપેલું છે, તેમાં લખેલું છે રઘુ. અહીં તમે જોઈ શકો છો યસ્ટરડે અને ટુડે બે કોલમ આપેલી છે. યસ્ટરડે જે લખેલું છે ત્યાં આપણે એક્ટિવિટી 2બીમાંથી તેમની પ્રવૃત્તિ લખીશું અને ટુડે જે આપેલું છે તેમાં આપણે એક્ટિવિટી 2એમાં જે પ્રવૃત્તિ આપેલી છે તે લખીશું. અહીં ઉદાહરણમાં તમે જોઈ શકો છો રઘુ નામ આપેલું છે અને ત્યાર પછી તેની યસ્ટરડેની એક્ટિવિટી 2બીમાંથી લીધેલી છે. તમે જુઓ, આ એક્ટિવિટી કરતી વખતે તમારું ધ્યાન એક્ટિવિટી 2A તથા 2B બંને પર રહેવું જોઈએ. આપણે આ એક્ટિવિટી તે બંનેના આધારે જ પૂરી કરવાની છે. બરાબર. હવે જોઈએ, યસ્ટરડે રઘુનું કામ શું હતું? ટુક ધ શીપ ટુ ધ જંગલ. હવે ટુડે એટલે કે ક્યાં જોવાનું છે? યસ, ભોલાભાઈના ફાર્મનું જે ચિત્ર આપેલું છે તેમાં જુઓ. તેમાં રઘુનું કામ કયું છે? સરસ, રઘુનું કામ આપેલું છે પ્લાવિંગ ધ ફિલ્ડ. હવે આ જ રીતે આપણે બાકીના જે વ્યક્તિઓના નામ આપેલા છે તેની સામે પણ આપણે તેમની યસ્ટરડેની અને ટુડેની પ્રવૃત્તિ લખીશું. રઘુ પછીનું નામ આપેલું છે કનુ. હવે તમે પેરેગ્રાફ પણ જુઓ અને ચિત્ર પણ જુઓ. પેરેગ્રાફમાં સૌથી પહેલાં જુઓ, કનુ કઈ એક્ટિવિટી કરી રહ્યો છે? યસ, પેરેગ્રાફમાં આપેલું છે પિક્ડ મેંગોઝ. હવે ચિત્રમાં જુઓ, કનુ શું કામ કરી રહ્યો છે? સરસ, ટેકિંગ કોકોનટ્સ ઇન ધ કેમલ કાર્ટ. હવે આપણે તેના પછીનું નામ જોઈએ. તેના પછી વ્યક્તિ છે મંજુબેન. હવે મંજુબેન શું કામ કરી રહ્યા હતા અને શું કામ કરી રહ્યા છે તે આપણે જોવાનું છે. પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. યસ્ટરડે મંજુબેન કયું કામ કરી રહ્યા હતા? પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. એન્ડ ટુડે મંજુબેન કયું કામ કરી રહ્યા છે? ખૂબ સરસ, ફીડિંગ ચિકન્સ. મિત્રો, સાથે સાથે હું તમને જે પ્રશ્ન પૂછું છું તે કેવી રીતે પૂછું છું તેના પર પણ ચોક્કસ ધ્યાન આપજો. જ્યારે યસ્ટરડે બાબતે પૂછીશ ત્યારે તમને પૂછું છું કયું કામ કરી રહ્યા હતા, અને જ્યારે ટુડે માટે પ્રશ્ન પૂછીશ ત્યારે હું કહીશ કયું કામ કરી રહ્યા છે. બરાબર. ચાલો હવે આપણે આગળ જોઈએ. આગળ નામ આપેલું છે ભોલાભાઈ. હવે ભોલાભાઈનું ગઈકાલનું કામ કયું હતું? પેરેગ્રાફમાં જુઓ, યસ્ટરડે ભોલાભાઈનું કામ કયું હતું? જોયું બધાએ? સરસ. ભોલાભાઈ અને મંજુબેન બંને યસ્ટરડે એક જ કામ કરી રહ્યા હતા. કયું કામ? પુટ રાઈસ ઇન ધ જ્યુટ બેગ. ઓકે. હવે હું તમને પ્રશ્ન પૂછું છું, ટુડે ભોલાભાઈ કયું કામ કરી રહ્યા છે? આ પ્રશ્નનો જવાબ તમારે ચિત્રમાંથી શોધવાનો છે. ખૂબ જ સરસ. પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. ત્યાર પછીનું નામ આપેલું છે કોકિલાબેન. હવે મને પેરેગ્રાફમાં જુઓ અને કહો, કોકિલાબેન કયું કામ કરી રહ્યા હતા? મળી ગયું બધાને? વેરી નાઇસ. મિલ્કડ ધ કાઉ. અને હવે આજે કોકિલાબેન કયું કામ કરી રહ્યા છે? તેના માટે ચિત્ર જુઓ.
સરસ. કોકિલાબેન કયું કામ કરી રહ્યા છે? મિલ્કિંગ ધ કાઉ. ત્યાર પછીનું નામ છે બિલ્કીબેન. હવે ગઈકાલના કામ માટે તમારે પેરેગ્રાફ જોવો પડશે. બરાબર? પેરેગ્રાફમાં જુઓ અને મને કહો, બિલ્કીબેન ગઈકાલે કયું કામ કરી રહ્યા હતા? વેરી નાઇસ. ફેડ ધ ચિકન્સ. અને હવે આજનું કામ જોવાનું છે, એટલે કે ટુડે. ટુડે બિલ્કીબેન કયું કામ કરી રહ્યા છે? ચિત્રમાં જુઓ. ખૂબ જ સરસ. પુટિંગ રાઈસ ઇન ધ જ્યુટ બેગ્સ. ત્યાર પછીનું નામ છે રામુ. રામુની ગઈકાલની પ્રવૃત્તિ તમે મને શેના આધારે કહેશો? ખૂબ સરસ. પેરેગ્રાફમાં જુઓ અને મને કહો, રામુ ગઈકાલે કઈ પ્રવૃત્તિ કરી રહ્યો હતો? ખૂબ સરસ. ટૂક કોકોનટ્સ ટુ ધ માર્કેટ. અને હવે રામુની આજની પ્રવૃત્તિ કઈ છે? ચિત્રમાંથી ઝડપથી શોધી કાઢો. રામુની આજની પ્રવૃત્તિ કઈ છે? ખૂબ જ સરસ. પીકિંગ મેંગોઝ. જ્યારે આપણે ચિત્ર જોયું હતું ત્યારે કહ્યું હતું ને કે રામુના હાથમાં લાંબી લાકડી છે અને તેના દ્વારા તે મેંગો ટ્રી પરથી મેંગોઝ પીકિંગ કરી રહ્યો છે. હવે આપણે લાસ્ટમાં એક નામ આપેલું છે અને નામ છે જાનકી. હવે તમારે મને કહેવાનું છે જાનકીની ગઈકાલની પ્રવૃત્તિ કઈ હતી? ખૂબ જ સરસ. પ્લાઉડ ધ ફિલ્ડ. અને હવે જાનકીની આજની પ્રવૃત્તિ કઈ છે? વિચારો બધા. કોઈ પ્રવૃત્તિ નથી? કેમ? બિલકુલ સાચું. આપણને જે ભોલાભાઈના ફાર્મનું ટુડેનું ચિત્ર આપેલું છે તેમાં જાનકી દર્શાવેલ નથી, માટે જાનકીની ટુડેની પ્રવૃત્તિ આવશે નહીં. બરાબર ને? ડિયર સ્ટુડન્ટ્સ, આપણે ભોળાભાઈના ખેતરમાં ગઈકાલે અને આજે કોણ કોણ કઈ કઈ પ્રવૃત્તિઓ કરતા હતા તે જોયું. પણ હા, આ પ્રવૃત્તિઓ જોવા પાછળનું કારણ શું એ તમને કોઈને ખ્યાલ છે? હા, જ્યારે આપણે આ બે પરિસ્થિતિ એટલે કે ટુડે અને યસ્ટરડે તે દર્શાવીએ છીએ ત્યારે તે દર્શાવવા માટે જે શબ્દો વપરાય છે તેમાં કેટલાક ચેન્જીસ થાય છે. તમે લોકોએ જો ધ્યાનથી જોયું હશે તો તમને સમજાયું હશે કે આપણે ગઈકાલની એટલે કે યસ્ટરડે અને આજની એટલે કે ટુડે આ બે પ્રવૃત્તિઓ જ્યારે દર્શાવી છે ત્યારે તે ક્રિયા દર્શાવતા શબ્દોમાં કેટલાક ફેરફાર છે. તો ચાલો આપણે જોઈએ કે શબ્દોમાં કેવા કેવા ચેન્જીસ થાય છે. યસ્ટરડેમાં જ્યારે પિક્ડ શબ્દ આવે છે ત્યારે તે જ શબ્દ ટુડેમાં પીકિંગ તરીકે વપરાય છે. આ જ રીતે આપણે બાકીના શબ્દો પણ જોઈએ. ટૂક, ટેકિંગ, પુટ, પુટિંગ, મિલ્કડ, મિલ્કિંગ, ફેડ, ફીડિંગ, પ્લાઉડ, પ્લાવિંગ. તમે પણ એકવાર આ શબ્દો ધ્યાનપૂર્વક વાંચી જાઓ. પિક્ડ, પીકિંગ, ટૂક, ટેકિંગ, પુટ, પુટિંગ, મિલ્કડ, મિલ્કિંગ, ફેડ, ફીડિંગ, પ્લાઉડ, પ્લાવિંગ. ડિયર સ્ટુડન્ટ્સ, આજે આપણે યુનિટ 6 આઈ સ્ટડીડ હેલ્પિંગ હેન્ડ્સ તેમાં એક્ટિવિટી 1માં સરસ મજાની પોયમ ઇન્સી વિન્સી સ્પાઈડર શીખ્યા. ત્યાર પછીની એક્ટિવિટીમાં ભોળાભાઈના ખેતરનું ચિત્ર જોયું અને તેમાં
ટુડે એટલે કે આજે ચાલતી પ્રવૃત્તિઓ નોંધી. ત્યાર પછી ભોળાભાઈના ખેતરમાં ગઈકાલે કઈ પ્રવૃત્તિ થતી હતી તે પણ જોયું. અને તેના પછીની એક્ટિવિટીમાં આપણે ટુડે અને યસ્ટરડે તેમાં જે પ્રવૃત્તિઓ થતી હતી તેમાં કેટલીક સરખામણી કરી અને તેમાં કઈ કઈ વસ્તુમાં તફાવત આવે છે તે પણ આપણે જોયું. અને હવે વારો છે આજના પ્રશ્નનો. આજનો પ્રશ્ન તમારી સામે છે. આજનો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ જણાવો. ફરીથી જુઓ, નીચે આપેલા શબ્દોમાંથી અલગ પડતો શબ્દ જણાવો. તેના માટે 4 ઓપ્શન્સ પણ આપેલા છે. ઓપ્શન એ ટૂક, ઓપ્શન બી ફેડ, ઓપ્શન સી મિલ્કિંગ, ઓપ્શન ડી પિક્ડ. ફરીથી ઓપ્શન્સ જોઈ લઈએ. ઓપ્શન એ ટૂક, ઓપ્શન બી ફેડ, ઓપ્શન સી મિલ્કિંગ, ઓપ્શન ડી પિક્ડ. આ પ્રશ્નનો તમારે જવાબ આપવાનો છે, તે માટેનો નંબર પણ નોંધી લેશો. 6357399450. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે એક્ટિવિટી શીખી છે તેનો મહાવરો તમે ચોક્કસથી ઘરે કરશો. અને હા, આજે આપણે જે નવા શબ્દો શીખ્યા છે તે તમારી નોટબુકમાં પણ નોંધી લેશો. અને હા, ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં. ત્યાં સુધી સુરક્ષિત રહો અને હા, ભણતા ચોક્કસ રહો. ફરી મળીશું. બાય બાય.